બાલપન ટીવી. એક સમયની વાત છે. જંગલમાં એક સિંહ રહેતો હતો. એનું નામ શેરુ હતું. એ ઘનઘોર જંગલમાં એક મોટું વૃક્ષ ઊભું હતું, જૂનું, મજબૂત અને ભવ્ય. એ વૃક્ષની છાયામાં રહેતો હતો જંગલનો રાજા સિંહ. પણ એ જ વૃક્ષની નીચે જડોમાં એક નાનકડું ઘર પણ હતું. એક નાનું, ગરમ અને મોજારું ઘર, ચીકુ ઉંદરનું. એક દિવસ જ્યારે શેરુભાઈ સૂતા હતા ત્યારે ચીકુ ઉંદર તેના ઘરમાંથી બહાર આવે છે અને તેને મસ્તી સૂજે છે. તે સિંહના ઉપર ચડીને ગમત કરવા માંડે છે. ઉપર ચડીને તે લપસણી ખાય. સિંહ જાગે છે અને કહે છે, કોણ મારી ઊંઘ બગાડે છે? હું તેને ખાઈ જઈશ. ઉંદર ગભરાઈ જાય છે અને દોડીને ઘરમાં જાતો રહે છે. થોડી વારમાં સિંહ પાછો સૂઈ જાય છે અને ઉંદર ફરી એકવાર સિંહ ઉપર રમત કરવા પહોંચી આવે છે. જેમ જ ઉંદર સિંહ ઉપર ચડે છે તો સિંહ જાગી જાય છે અને ઉંદરને તેના પંજા નીચે પકડી લે છે. હવે તો હું તને ખાઈ જઈશ. ચીકુ ઉંદર રોતા રોતા કહે છે, શેરુભાઈ, મને જાવા દ્યો. હું હવેથી તમારી ઊંઘ નહીં બગાડું. મને જાવા દો. મને માફ કરી દ્યો. હું તમારી કોઈ દિવસ હેલ્પ કરીશ. સિંહ હસે છે અને કહે છે, હું તો આખા જંગલનો એકમાત્ર રાજા છું. મારે તારી શા માટે મદદ જોઈશે? સિંહ કહે છે, આજ મેં પેટ ભરીને ખાઈ લીધું છે, એટલે તને ખવાની મારી કોઈ ઈચ્છા નથી. હું તને છોડી દઉં છું, પણ જો મારી ઊંઘ બગાડીશ તો હું તને મારી નાખીશ. એમ કહીને સિંહ ઉંદરને જવા દે છે. ઉંદર દોડીને તેના ઘરમાં નાસી જાય છે. એક દિવસ જ્યારે સિંહ જંગલમાં ફરવા નીકળ્યો હોય છે ત્યારે બે શિકારી ઝાડ પર ચઢીને તેને પકડવા માટે જાળ નાખે છે. સિંહ તો જાળમાં ફસાઈ જાય છે અને જોર જોરથી હેલ્પ હેલ્પ કરીને દહાડવા માંડે છે. એ સાંભળીને જંગલમાં બધા પશુ પક્ષી બીકના માર્યા એમ તેમ દોડવા માંડે છે. એટલામાં ચીકુ ઉંદરના એ અવાજ સંભળાય છે. તે કહે છે, આ તો શેરુભાઈનો અવાજ છે. શું થયું હશે? લે, મને એની મદદ કરવા જવા દે. તે દોડીને શેરુભાઈ તરફ જાય છે અને તેની સાથે વાત કરે છે. પછી તરત જ તેના મજબૂત દાંતોથી જાળ કાપવા માંડે છે. ધીરે ધીરે પૂરી જાળ કાપી નાખી. એને શેરુભાઈને આઝાદ કરાવી દીધા. પછી સિંહ તેને થેન્ક યુ કહે છે થેન્ક યુ. અને માથું નીચે કરીને ઉંદરને પોતાના ઉપર બેસી દે છે. પછી બે ફ્રેન્ડ બનીને જંગલમાં શેર કરવા નીકળે છે. સામેથી સિંહને આવતો જોઈને શિકારીઓ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. તો બાળકો, આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? તે છે, મોટા અને મજબૂત હોવા છતાં પણ દયાળુ બનો. આપણે હંમેશા આપણાથી નાનાને માફ કરવા જોઈએ. બાલપન ટીવી. Please do like, follow, and subscribe our channel. We look forward to see you again soon.